વાદળછાયા વાતાવરણના કારણે ખાસ કરીને શાકભાજીમાં આવતી તળતળિયા, થ્રિપ્સ જેવી ચૂસિયા પ્રકારની જીવાતોનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય, જાણીએ. ડૉક્ટર રમેશ પટેલ, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગણપત યુનિવર્સિટી, મહેસાણા. આપણે જે ઉત્તર ગુજરાતની અંદર જે શાકભાજી બધા વવાય છે એની અંદર મુખ્ય વાત કરીએ તો રીંગણ હોય છે, ચોળી, મરચાં, ભીંડા, અને બીજી વાત કરીએ તો ભીંડાની સાથે સાથે તરબૂચ અને તેટી પણ લોકો વાવતા હોય છે. અને આની અંદર અત્યારની જે પરિસ્થિતિ છે એમાં મોસમ જે બદલાતી પરિસ્થિતિમાં વાદળછાયું વાતાવરણ થાય અથવા તાપમાનમાં થોડો ફેરફાર થાય એટલે ચૂસિયા પ્રકારની જીવાત મુખ્યત્વે રહેતી હોય છે. ચૂસિયા પ્રકારની જીવાતની વાત કરીએ તો મોલો મચ્છી, પછી થ્રિપ્સ છે, પાનકથીરી છે, લીલા તડતડિયા છે અને સફેદ મચ્છી છે. આનો મુખ્યત્વે ઉપદ્રવ રહેતો હોય છે અને આ જીવાતો મોટાભાગે બધા પાકોમાં જોવા મળતી હોય છે. અને આ પાકોના જે એમનું નુકસાનનો પ્રકાર છે એ પાનની નીચે રહી અને રસ ચૂસતી હોય છે, એટલે પાન કોકળાઈ જતી હોય છે. અમુક વાર કોઈ ફળ હોય અથવા ફૂલ હોય એમાંથી પણ રસ ચૂસે છે એટલે કોકળાઈ જતા હોય છે અને પછી છોડનો વિકાસ થતો નથી અને ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવું પડતું હોય છે. તો આવી જીવાતોના નિયંત્રણ માટે શરૂઆતમાં ખેડૂતે પીળા ચીકણા પિંજર લગાવવા જોઈએ કે જેથી પીળા કલરનો આ જીવાતોને કલર છે વધારે આકર્ષક હોય છે એટલે ત્યાં આવીને ચોંટી જાય છે. તો વીઘે 8 થી 10 પીળા ચીકણા પિંજર લગાવે તો જીવાત એમાં શરૂઆતમાં આવતી ચોંટી જાય છે કે જેથી એનું શરૂઆતથી આગળ વસ્તી નિયંત્રણ થઈ જાય છે. એટલે પીળા ચીકણા પિંજર 8 થી 10 વીઘે લગાવવા જોઈએ. અને આની સાથે સાથે સફેદ મચ્છી હોય અથવા થ્રિપ્સ હોય તો પીળા કલરની જગ્યાએ વાદળી કલરના ચીકણા પિંજર આવે છે એનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ કે જેથી જીવાતનું સીધું નિયંત્રણ થાય છે અને જે પાનની નીચે રહી રસ ચૂસતી હોય છે જેથી નુકસાન ખેડૂતને ભોગવવું અટકી જાય છે. અને અત્યારે જે શાકભાજી છે અથવા કોઈ ફળો છે એ આપણે સીધા ખાવામાં લઈએ છીએ, ડાયરેક્ટ રાંધીને ખાતા હોય છે. તો રાસાયણિક દવાઓનો છંટકાવ ન કરતા જો આવો ઉપાય કરવામાં આવે તો આપણું તંદુરસ્તી પણ સારી રહે છે. જીવાતનો ઉપદ્રવ વધારે જોવા મળે તો આપણે જૈવિક દવાઓમાં લીંબોળીનું તેલ છે 10,000 ppm હોય તો 30 ml 10 લીટર પાણીમાં અને 10,000 ppm થી ઓછું હોય તો 45 થી 50 ml 10 લીટર પાણીમાં ભેળવી વીઘે છંટકાવ કરવો જોઈએ. ખેડૂતો છંટકાવ તો કરતા હોય છે પણ છંટકાવની અંદર મોટો છંટકાવ કરતા હોય છે તો વીઘે 8 થી 10 પંપ એટલે કે 120 થી 150 લીટર પાણી વાપરી આખો છોડ ભીંજાય એ રીતે ઉપર નીચે દવાનો છંટકાવ કરવામાં આવે તો આપણે જીવાતનું સારું એવું નિયંત્રણ લઈ શકીએ છીએ. તો જૈવિક દવાઓમાં લીંબોળીનું તેલ છે, બેઉરિયા બેસિયાના છે, પછી અત્યારે પ્રાકૃતિક ખેતીનો યુગ ચાલી રહ્યો છે તો એની અંદર આપણે જે નિમાસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, પછી 10 પર્ણી અર્ક છે, પંચપર્ણી અર્ક છે, આવા અસ્ત્રોનો પણ ઉપયોગ કરી અને જીવાતને આપણું નિયંત્રણ કરવું જોઈએ અને એ આપણે તંદુરસ્તી માટે સારું રહે છે. એના પછી વાત કરીએ તો વધુ ઉપદ્રવ થઈ જાય તો પછી ન છૂટકે રાસાયણિક દવાનો ઉપયોગ કરી શકાય. અત્યારે બજારમાં મળતી દવાઓમાં વાત કરીએ તો ઇમિડાક્લોપ્રિડ 17.8 SL મળતી હોય છે તે 15 લીટરના પંપની અંદર 6 થી 8 ml લેવી જોઈએ. થાયોમિથોક્ઝામ છે એ 25% WG હોય છે એ 5 ગ્રામ 15 લીટરમાં ઉપયોગ કરવાથી આપણે ચૂસિયા પ્રકારની જીવાતોનું નિયંત્રણ કરી શકીએ છીએ.